કળિયુગનું વાતાવરણ ભગવાન સ્વામિનારાયણે આ ધન્ય ધરા ઉપર ઊભું કરેલું. આજે આપણને આશ્ચર્ય લાગે કે ફક્ત 25.5 વર્ષની અંદર ભગવાન સ્વામિનારાયણે 20 લાખ સત્સંગીઓ ગુજરાતની ધરતી ઉપર બનાવ્યા હતા. આ વિશ્વના ઇતિહાસની અંદર આટલો બધો સત્સંગ 25 વર્ષની અંદર કોઈએ પણ જો ઊભો કર્યો હોય તો એ ભગવાન સ્વામિનારાયણ. અને આજે આપણે જાણીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાનના એ સત્સંગીઓ દેશ વિદેશની અંદર કાર્યરત છે. ભારતમાં અને એમાં પણ એ વખતે તો ગુજરાતની અંદર હતા, પણ ધીરે 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 આખા વિશ્વની અંદર આ સત્સંગ ફેલાઈ ગયો. અને અત્યારે સ્વામિનારાયણ ભગવાનના 60 દેશની અંદર સત્સંગીઓ રહેલા છે. જૂની નવી બધી સંસ્થાઓને જો ભેગી કરવામાં આવે તો મને એવું લાગે છે કે દર 2 દિવસે એક ભગવાન સ્વામિનારાયણનું મંદિર બંધાઈ રહ્યું છે આ વિશ્વ ઉપર. કેટલું સુંદર કામ ભગવાન સ્વામિનારાયણે આ ભારતની ભૂમિ ઉપર અને વિશ્વની ધરતી ઉપર કર્યું. કલી મેં સાચો સતજુગ આયો, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભય, મુનિ સંગ મરમ જનાયો. ખરેખર ભગવાન સ્વામિનારાયણે એક અદ્ભુત કામ કર્યું. તો અહીંયા આગળ આ શુદ્ર પુરુષ કળિયુગને 5 સ્થાન આપ્યા. અને પેલો જે બળદ હતો એ બળદના 3 પગ કપાઈ ગયા હતા. અને પરીક્ષિત રાજાએ એને 3 પગ જોડી આપ્યા. બળદને મૂર્તિમાન ધર્મ કહેવામાં આવે છે. ધર્મના 3 પગ રાજા જોડી આપે. ધર્મ ક્યાંય પણ ગડબડ થાય એની અંદર તો રાજાની ફરજ છે કે રાજાએ ધર્મનું પાલન પ્રજાની અંદર કરાવવું જોઈએ. રાજા ધાર્મિક હોવો જોઈએ, રાજા ન્યાયી હોવો જોઈએ, રાજા ભણેલો હોવો જોઈએ, રાજા પ્રજાને સમજતો હોવો જોઈએ અને રાજા પ્રજાના સુખ દુઃખમાં ભાગ લે એવો હોવો જોઈએ. આ રાજાની પરિસ્થિતિ અને રાજાની વાતો શાસ્ત્રની અંદર કરવામાં આવેલી છે. ભગવાનની દયાથી આપણને રાજા સારા મળ્યા છે. કેટલા અંશે આની અંદર એ બંધ બેસતા હશે એ તો પ્રજાની જ ખ્યાલ આવે, પણ રાજા આપણને સારા મળ્યા છે. તો પરીક્ષિત રાજા હવે ગાયને પણ સાંત્વના આપી અને આગળ જાય છે. પરીક્ષિત રાજા પોતાનો ખજાનો જુએ છે કે અમારા દાદાઓએ શું ભેગું કર્યું છે. હવે પહેલાંના જમાનાની અંદર પટારાઓમાં તિજોરીઓની અંદર આ ખજાનો મૂકવામાં આવતો હતો અને હવે સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકવામાં આવે છે. વધી જાય એટલે સ્વિસ બેંકમાં મૂકવામાં આવે છે અને બેંકોમાં મૂકવામાં. પહેલાં બેંકો નહોતી એટલે તિજોરીઓની અંદર ખજાનો મૂકવામાં આવતો. પરીક્ષિત રાજાએ જોયું કે અમારા રાજાઓએ શું ભેગું કર્યું છે. અને એક સરસ પેટી હતી, એમાં મુગટ હતો, સારો મુગટ હતો, સોનાનો હતો અને હીરા જડેલા હતા. અને સોનામાં કોણ રહે છે? કળિયુગ. કોઈ દિવસ પરીક્ષિત રાજા જોવા નહોતા કે આજે જોયું પાછું અને મુગટ પહેર્યો પેલો સોનાનો, અંદર તો કળિયુગ છે જ. એટલે પરીક્ષિત રાજાના મુગટ દ્વારા એના મસ્તકની અંદર કળિયુગનો પ્રવેશ થયો. અને જેવો કળિયુગ આવ્યો ક્યારેય પરીક્ષિત રાજા શિકાર કરવા નથી જતા અને રાજાએ કોઈ પશુને ન મારવા જોઈએ, પણ આજે પરીક્ષિત રાજા શિકાર કરવા માટે જાય છે. અહીંયા આગળ વ્યાસજી સરસ લખે છે કે એકદા ધનુરોદ્યમ્ય વિચરન મૃગયામ વને, મૃગાનુ ગત શાંત શુદ્ધિત તૃષિતો વૃષમ જલાશયમ અચક્ષમાણ પ્રવિવેશ તમાશ્રમમ દધર્ષ મુનિમાસીનમ શાંતમ મિલિતલોચનમ. એકદા એક વખત જાય છે, અત્યાર સુધી ક્યારેય ગયા નથી. અને શિકાર કરે છે, એટલા અર્થાત મૃગરા મારે છે.
મૃગ મારતા મારતા બપોરનો સમય થઈ ગયો અને રાજા ક્ષુધિત તૃષિત, ભૂખ્યો થયો અને તરસ્યો થયો. અને આજુબાજુ જોયું તો કોઈ જળાશય તો હતું નહીં. એટલે એને વિચાર થયો કે પાણી ક્યાં પીવું, ખાવાનું તો અહીંયા આગળ છે નહીં, કંઈ લાવ્યા જ નથી ખાવાનું. એટલે દૂર એક આશ્રમ જોયો. આશ્રમ જોઈ અને પરીક્ષિત રાજા એ આશ્રમમાં પ્રવેશ કરે છે. તો આશ્રમમાં જેવો પ્રવેશ કર્યો એટલે તરત જ એક ઋષિ બેઠા હતા જેનું નામ શમીક ઋષિ. અને ઋષિ બેઠેલા શાંત બેઠેલા હતા, આમ આપણે ધ્યાન મુદ્રામાં કઈને રીતે બેઠા હતા. હવે પરીક્ષિત રાજા આવ્યા એટલે કોઈ પણ રાજા આવે, મહાન પુરુષ આવે તો આપણે એનું સ્વાગત કરીએ ને, ઊભા થઈએ, એને તાલીઓથી અભિવાદિત કરીએ વગેરે વગેરે. પણ આ શમીક ઋષિ તો કંઈ બેઠા જ છે, કશું જ રાજાનું સ્વાગત કરતા નથી, આગતા સ્વાગતા પણ કરતા નથી. રાજાને ખોટું લાગી ગયું. એ કે આ ઋષિ સમજે છે શું, મારી પ્રજા કહેવાય ને, અને મારું જ અભિવાદન કરતી નથી. એટલે રાજા કોઈ દિવસ નહીં પરંતુ આજે ક્રોધમાં આવી ગયા. માણસ ઘણી વખત ક્રોધ કરતો હોય છે. સારા સારા માણસોની અંદર પણ ક્રોધ હોય. તમારે જો તપાસવો હોય ને કોકનો ક્રોધ, હું તમને કોકના ક્રોધને તપાસ હોય કે આ ક્રોધી કેવો છે, તમે એને ટ્રાય કરજો. હવે બતાવી તો દઉં. માણસમાં ક્રોધ હોય ને, તમારે એને જે ન ગમતું હોય ને એવું એના દ્વારા કરાવવું. ન ગમતું હોય અને તમારે થોડોક એને ઉશ્કેરવો. સેજ ઉશ્કેરશો ને ખબર પડી જાય છે કે આ દેખાય છે ઉપરથી શાંત, પણ અંદર કેવો છે, ભયંકર ક્રોધી રહેલો છે. પણ મહાપુરુષોનું એક લક્ષણ છે, ગમે તેવા તમે એને ઉશ્કેરો પણ એ કોઈ દિવસ ક્યારેય ક્રોધ નહીં કરે. એ માલિકી કહેવાય. યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની એ કોઈ દિવસ ક્રોધ ન કરે. ગમે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય પણ એ ક્રોધમાં આવે નહીં ક્યારેય. એટલે આપણા જેવા આમ ઉપરથી સરસ દેખાતા હોય કે ઓહો બહુ સારા છે, પણ તમે હલાવો થોડાક હલાવો એટલે ખબર પડી જાય કે આ બહારથી શાંત છે પણ અંદરથી તો વડવાનળ જેવો અંદર ક્રોધી રહેલો છે. એટલે ક્રોધનું મૂળ જવું જોઈએ કે ઉષ્ણ રતે અભની ઉપરે બીજ નવ દિશે ભારજી ઘન વરસે મન પાંગરે ઇન્દ્રિય વિષય સંજોગજી ત્યાગ ન ટકે તે વૈરાગ્ય વિના કરીએ કોટીઓ ભાયજી ત્યાગ ન ટકે તે વૈરાગ્ય. કોઈ પણ વ્યક્તિ એને બહારથી તમે જુઓ તો શાંત દેખાશે પણ અંદરથી ભભૂકતો હોય. એટલે બીજ બાળવું જોઈએ. બસ કામ ક્રોધ લોભ મોહ એનું બીજ બાળો. કુંઠિત તો વાસના આપણે કરતા જ હોઈએ છીએ, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કીધેલું છે. પણ વાસનાનું બીજ બાળી નાખવાનું, એ ઉઠે જ નહીં. ક્રોધની લકીર પણ ન આવે, કામની લકીર પણ ન આવે, લોભની લકીર પણ ન આવે, ઈર્ષાની લકીર પણ આપણા હૃદયની અંદર એ ન આવે. એ ખરેખર અગત્યનું છે. અને આવા સુંદર ભજનો આપણા મહાપુરુષોએ ગાયા છે, આપણે એનું શ્રવણ કરીએ.
क्रोधी लालची इनसे भक्ति न होय। भक्ति करे कोई सूरमा जाति वरण कुल कोय कबीरा। जाति वरण कुल कोय कबीरा। जाति वरण कुल कोय। આ પ્રમાણે જેના હૃદયની અંદર કામ ક્રોધ વગેરે રહેલા હોય એનાથી ભક્તિ પણ થતી હોતી નથી. એટલે આ પારાયણ દ્વારા બીજ બાળવાનું, આપણી અંદર રહેલા દોષોનું બીજ ટળી જાય, બીજ જ બળી જાય. કોઈ દિવસ ઉઠી જ ન શકે કામ ક્રોધાદિક શત્રુઓ. એ આપણી મોટામાં મોટી સાધના રહેલી છે. તો અહીંયા આગળ પરીક્ષિત રાજા કોઈ દિવસ ક્રોધ કરતા નહોતા, પરંતુ આજે એને ક્રોધ આવી ગયો અને બાજુમાં એક મરેલો સાપ પડેલો હતો. મરેલો સાપ એના ધનુષ્ય દ્વારા ઉઠાવી અને ઋષિના ગળામાં પહેરાવી દીધો. કારણ કે ઋષિ તો ધ્યાનસ્થ હતા અને હાર જેમ પહેરાવી એવી રીતે સાપ પહેરાવી દીધો. હવે બન્યું એવું કે ઋષિ તો કંઈ બોલતા નથી, ચાલતા નથી, કંઈ પ્રતિભાવ પણ આપતા નથી અને પરીક્ષિત રાજાએ સાપ પહેરાવી દીધો. પરીક્ષિત રાજા વિચાર કરે છે કે આ કેમ કે હલતા નથી, શું મરી ગયા કે છે, શું છે? પણ જીવતા હતા. હવે ઋષિ કશું બોલ્યા નહીં. એવા સંજોગોની અંદર પરીક્ષિત રાજા તો ત્યાંથી ચાલ્યા જાય છે. એનો દીકરો શમીક ઋષિનો દીકરો શૃંગી એ બાજુમાં નદી હતી, એમાં સ્નાન કરતો હતો મિત્રોની સાથે. એ દીકરાને સમાચાર આપવામાં આવ્યા કે તારા પિતાશ્રી એના ગળાની અંદર પરીક્ષિત રાજાએ સાપનો હાર પહેરાવ્યો છે, સાપ ગળાની અંદર નાખ્યો. છોકરો આશ્રમમાં નથી આવતો, પણ નદીની અંદર ઊભો ઊભો પાણીની અંજલિ ભરે છે. આમ પાણીની અંજલિ લઈ, જેને આપણે તર્પણની અંજલિ કહીએ, એ અંજલિ લઈ અને ત્યાં આગળ પ્રતિજ્ઞા કરે છે કે જેને મારા પિતાના ગળાની અંદર સાપ નાખ્યો છે એનો 7મા દિવસે તક્ષક નાગ કરડી અને મૃત્યુ થશે. આ તો ઋષિનો દીકરો હતો અને ઋષિનો દીકરો વાત શું કરે છે કે રાજાની પાસે સત્તાનું બળ છે. રાજાની પાસે સત્તા હોય ને, અમારી પાસે સાધનાનું બળ છે, અમે સાધના પ્રાપ્ત કરેલી છે, અમે તપ ત્યાગ યોગ યજ્ઞ કર્યા છે, એટલે મારું વચન ક્યારેય અફેર નહીં જાય. અને 7મા દિવસે એને નાગ કરડશે, સાપ કરડશે અને એનું મૃત્યુ થશે. આ સાપ આપી દીધો. સાપ જેવો આપ્યો, આ બાજુ પરીક્ષિત રાજા તો રાજમાં આવી ગયા અને મુગટ પેલો મૂક્યો નીચે, જેમાં કળિયુગ હતો એ. અને જેવો નીચે મૂક્યો, પરીક્ષિત રાજાને ભાન થઈ ગયો, ઓહો આજે ખોટું કામ થઈ ગયું. તો ઘણી વખત માણસને એવું થતું હોય છે કે ક્રોધ કર્યા પછી થાય કે ન કર્યો હોત તો સારું હતું. કામ વાસનાની અંદર કોઈ લેવાઈ ગયો હોય તો એને થાય કે આ ન કર્યું હોત તો સારું હતું. કોઈક વખત લોભ રાખીએ કે આ ન રાખ્યો હોત તો સારું હતું. કોઈક વખત ઈર્ષા કરીએ, ન કરી હોત તો સારું. પણ હવે શું? ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. થઈ ગયું, કાર્યક્રમ પૂરો થઈ ગયો. હવે એમાં પાછું વાળી શકાય એવું નથી. ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. તમે ગમે ત્યાં જાઓ, થઈ ગયો. એટલે પહેલેથી જ જાગ્રત રહેવું બરાબર. પણ રાજા પસ્તાવો કરે છે અને મુગટ મૂક્યા પછી એને પસ્તાવો થયો. પ્રત્યેક માણસને પસ્તાવો થતો હોય છે. જિંદગી જેવી ન જીવવી કે જેમાં પસ્તાવો થાય, પગલું જેવું ન ભરવો જેમાં પસ્તાવું પડે. પણ હવે શું થાય? આ બાજુ પેલો છોકરો રડતો રડતો પિતાની પાસે આવ્યો, શમીકની પાસે, અને કહ્યું કે પિતાશ્રી, તમારા ગળાની અંદર જેને સાપ નાખ્યો એને મેં શાપ આપ્યો છે. તો ઋષિ કેટલા મહાન કહેવાય. એ કે બેટા, પરીક્ષિત રાજા તો બહુ પવિત્ર રાજા છે અને ખરેખર પવિત્ર હતા, એ કંઈ ખરાબ ન હતા. આ એક કર્મ એનાથી ગડબડ થઈ ગઈ, બાકી બધું બરાબર જ હતું. એ કે બેટા,
શાપ ન અપાય. રાજા તો ભગવાનનું સ્વરૂપ કહેવાય અને એ આપણા માતા પિતાની જગ્યાએ છે અને એ તો રક્ષણ કરતા છે. અને 7મા દિવસે મરી જશે તો પ્રજાનું રક્ષણ કોણ કરશે? માટે અત્યારે ને અત્યારે જા અને એને સંદેશો આપ કે રાજા 7મા દિવસે તમને તક્ષક નાગ કરડશે અને તમે મૃત્યુ પામશો. તમારે જે તૈયારી કરવી હોય એ કરી લો. હવે શૃંગી એના મિત્રોને મોકલે છે કે તમે જાઓ અને રાજાને સમાચાર આપો. મિત્રો આવ્યા. પરીક્ષિત રાજા તૈયાર હતા, કારણ કે મુગટ છોડી દીધો હતો એટલે એને ભાન થઈ ગયું હતું કે આ ખોટું થઈ ગયું છે, આનો દંડ મને મળવો જોઈએ, આની સજા મને મળવી જોઈએ. અને ત્યાં જ બે છોકરા આવીને સમાચાર આપે છે કે રાજન, અમે તમને સમાચાર આપવા આવ્યા છીએ. શું સમાચાર છે? કે આજથી 7મા દિવસે તમને તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. પરીક્ષિત રાજાને બિલકુલ કોઈ પણ પ્રકારનો શોખ નથી. કેમ શોખ નથી? કારણ કે કાળની ચોટ તો લાગવાની છે. કાળની ચોટ કોઈને પણ લાગવાની જ હોય. આજે લાગે કે કાલે લાગે, 50 દિવસ પછી લાગે કે 50 વર્ષ પછી લાગે, કાળની ચોટ તો લાગવાની જ હોય ને. કે મેં ખોટું કામ કર્યું તો એનું ફળ મને મળવું જોઈએ. એટલે આ પ્રકારે કહ્યું કે બેટા કંઈ વાંધો નહીં, આ તમે આપેલો શાપ હું અંગીકાર કરું છું. અને પરીક્ષિત રાજા રાજપાટનો ત્યાગ કરી દે છે, કારણ કે 7મા દિવસે હવે મરવાનું છે. પોતાનો દીકરો જન્મે જાય એને રાજ સિંહાસન ઉપર બેસાડી દીધો અને પોતે નીકળી ગયા ઘરેથી. અને ત્યાં આગળ ગંગા મૈયાના કિનારે આવી ગયા. ઉત્તર બાજુ મુખ રાખ્યો, કારણ કે ઉત્તરમાં દેવતાઓ રહે અને દક્ષિણમાં રાક્ષસો રહે, એટલે ઉત્તર બાજુ મુખ રાખી અને બેસી ગયા રાજા. આખા ભારતની અંદર સમાચાર બધાને પ્રાપ્ત થઈ ગયા કે પરીક્ષિત રાજા 7મા દિવસે મરી જવાના છે, એનું મૃત્યુ થવાનું છે. ચાલો આપણે એને મદદ કરવા માટે જઈએ. કેવો પ્રેમ સંપાદન કર્યો હશે. તમારા ઘરમાં તકલીફ થાય ને, તારા આજુબાજુના પાડોશના લોકો દોડી દોડીને તમારા ઘરે આવે, સમજી લેવું પાડોશને માટે કાંઈક તમે કર્યું છે, સમાજને માટે કાંઈક તમે કરેલું છે. આજુબાજુના લોકો દોડી દોડીને તમારે ઘરે આવતા હોવા જોઈએ. તમને કંઈક તકલીફ થાય તો એક માગો, 5 જણા આજુબાજુ ઊભા હોવા જોઈએ. કારણ કે તમે કોઈકના માટે કર્યું હોય તો લોકો તમારા માટે કરે ને. તમે કોઈના માટે ન કર્યું તો લોકો ક્યાંથી તમારા માટે કરવાના છે. સમગ્ર ભારત વર્ષના ઋષિઓ બધા આવી ગયા અને પરીક્ષિત રાજા વિચાર કરે છે કે ક્યા ભરોસા ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં હે એ કિસી કા. કોઈનો સાથ નથી આવતો. એટલે આ ચોટ કોની છે? તો કે કાળની ચોટ લાગી છે. એટલા માટે કેટલું સુંદર એ ગાયું છે, કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો એ માલ. આવું સુંદર ભજન આપણા કવિઓ ગાઈને ગયા છે. કઠણ ચોટ છે એ કાળની રે, હે મરણ મોટેરો માલ. આમાં કંઈક રાણા ને કંઈક રાજીયા, આમાં કંઈક રાણા ને કંઈક રાજીયા. છોડી હાલ્યા સંસાર, છોડી હાલ્યા સંસાર. હેતે હરિનો રસ પીજીએ, પીજીએ, હેતે હરિનો રસ પીજીએ. કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માલ. કંઈક રાણા ને કંઈક રાજીયા, હો કંઈક રાણા ને કંઈક રાજીયા. છોડી હાલ્યા સંસાર, છોડી હાલ્યા સંસાર. હેતે હરિનો રસ પીજીએ, પીજીએ, હેતે હરિનો રસ પીજીએ.
સંસાર ધુમાડાના પાચકારે સાથે નહીં આવે કાય, રંગ પતંગ નો ઉડી જશે રે ભાઈ, રંગ પતંગ નો ઉડી જશે. જેમ આંકડાના પાન, જેમ આંકડાના પાન, એ તે હરિનો રસ પીજીએ, પીજીએ એ તે હરિનો રસ પીજીએ. કોના છોરું ને કોના વાછરું રે, કોના માને રે બાપ, અંતકાળે જાવું જીવને એકલા હો, અંતકાળે જાવું જીવને એકલા. એ સાથે પુણ્ય ને પાપ, સાથે પુણ્ય ને પાપ, એ તે હરિનો રસ પીજીએ, પીજીએ એ તે હરિનો રસ પીજીએ. કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટે રોમાલ, કંઈક રાણા ને કંઈક રાજીયા હો રે ભાઈ, કંઈક રાણા ને કંઈક રાજીયા. છોડી હાલ્યા સંસાર, છોડી હાલ્યા સંસાર, એ તે હરિનો રસ પીજીએ, પીજીએ એ તે હરિનો રસ પીજીએ, પીજીએ એ તે હરિનો રસ પીજીએ. આ પ્રમાણે ગમે ત્યારે આપણને કાળની ચોટ વાગી જાય, આ જિંદગીનો કોઈ ભરોસો રહેલો નથી. રાજા કેટલું સુંદર રાજ કરતા હતા, પણ 7મા દિવસે હવે જગતને છોડી અને જવાનું છે. ગંગા મૈયાના કિનારે આવી ગયા અને સમગ્ર ભારત વર્ષનો ઋષિગણ પણ ત્યાં આવી ગયો. બધા ઋષિઓ ગંગા કિનારે આવ્યા પરીક્ષિતને મદદ કરવા માટે, કે રાજાને આપણે મદદ કરીએ, 7 દિવસમાં કંઈક એનું કલ્યાણ થાય, મોક્ષ થાય, મુક્તિ થાય એના માટે. અને પરીક્ષિત રાજા બધા ઋષિઓને પૂછે છે, બહુ સુંદર અહીંયા આગળ પ્રશ્ન પૂછે છે કે તતશ્ચ વાપ્રોચ્યમિમં વિપ્રોચ્છે વિશ્રમ્ય વિપ્રા ઇતિ ક્રોધ્યતાયા. તતશ્ચ વાપ્રોચ્યમિમં વિપ્રોચ્છે વિશ્રમ્ય વિપ્રા ઇતિ ક્રોધ્યતાયા. સર્વાત્મનામ્રી માણકૃત્યમ શુદ્ધં ચ તત્રામૃષતામિ યુક્તા. કે હે ઋષિઓ, હું તમને એક પ્રશ્ન પૂછું છું કે 7 દિવસની અંદર મોક્ષ થાય એવો કંઈક ઉપાય બતાવો. મારી પાસે લિમિટેડ ઓવર છે, એટલે લિમિટેડ ટાઈમ રહેલો છે. 7 દિવસની અંદર મુક્તિ થાય. ત્યારે ઋષિઓ શું કહે છે કે રાજન, 7 દિવસમાં મોક્ષ કરવો બહુ મુશ્કેલ છે, કારણ કે મુક્તિ માટે તો ઘણા દિવસો જોઈએ. અરે અમે જન્મો જન્મ સાધના કરીને થાકી ગયા તોય મુક્તિ નથી થઈ, તો 7 દિવસમાં મુક્તિની વાત કરે છે. તુલસી રામાયણમાં સરસ ચોપાઈ લખી કે જન્મ જન્મ મુનિ જતनु कराही, अंतराम कहीं आवत नाही. जन्म जन्म मुनि जतन कराए, अंतराम कहीं आवत नाही. जन्म जन्म मुनि जतन कराही, अंतराम कहीं आवत नाही. जन्म जन्म मुनि जतन कराए,